હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આપણો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને અત્યારના થાય છે 7. તો આપના ન્યૂ બ્લોગમાં આપનું સ્વાગત છે. વેલકમ ટુ બેક. જય માતાજી મિત્રો. ત્યારે તો શિયાળાની ઠંડી એવી બહુ પડે છે. આજનો બ્લોગ કેવો રહે છે, આજનો દિવસ કેવો રહે છે એ પણ ગાઈઝ આપણે બતાવીશું. ત્યાં સુધી બન્યા રહો. જય માતાજી મિત્રો. ગુડ મોર્નિંગ મનદીપ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જો મનદીપ તો સ્કૂલમાં જવા માટે રેડી થઈ ગયો છે. આમ કેવી ઠંડી પડે છે જો. નહીં પડતી. રાતના મોજા બધું પહેરીને રેડી થઈ ગયું છે. નહીં પડતી કે લોકો તમારે ઠંડી પડે છે. અમારે તો જો તો તારે મોર્નિંગમાં સ્કૂલ જવાનું હોય છે એટલે વહેલા ઉઠીને નહીં ધોઈને તૈયાર થઈ જવું પડે છે ગઈ. તો જો મનદીપ તો રેડી થઈ ગયો છે. ગાડીની હજુ વાર છે. કેટલી મિનિટ વાર છે હજુ? હેડ 2 મિનિટ કોઈ વાર નહીં. 7 વાગે કમ્પ્લીટ ગાડી આવે છે. જુઠ્ઠા. કેટલા વાગ્યા? જો ગાઈઝ મનદીપને 7 વાગે ગાડી આવશે. થાળા મનદીપ જશે પણ મનદીપ વહેલો તૈયાર થઈ જાય સ્કૂલમાં જવા માટે. આ નાસ્તાનો ડબ્બો હજી મૂક્યો નહીં. જો ગાઈઝ નાસ્તાનો ડબ્બો પણ લે. ડબ્બો મૂકતા બિસ્કિટ, મેરીગોલ્ડ બિસ્કિટ લીધા છે ગાઈઝ આજે. બીજું કશું લીધું નહીં. જો નાસ્તા હું છે એ પણ તમને બતાવી દીધું ને. તાળ પછી ત્યાં સુધી બન્યા રહો ગાઈઝ. અને હવે જશે મનદીપ સ્કૂલમાં. આને વાગી ગયા છે. તો કે બાય ટાટા. બાય ટાટા. હાય ગાઈઝ. હાય ગાઈઝ. કેવી છે તબિયત પાણી તમારી? કેવી છે તબિયત પાણી તમારી? શિયાળાની બહુ ઠંડી પડે છે. શિયાળાની ઠંડી બહુ પડે છે. તમારે પડતી હોય કે કોમેન્ટ કરજો. અમારે તો બહુ જ પડી છે ઠંડી. જય માતાજી. બોલ જય માતાજી. જય માતાજી. શું કહે આપણે તો નહીં ધોઈને રેડી થઈ ગયા છીએ અને આજે તો જવાનું છે કઈ તુલસી પાર્ક. તુલસી પાર્ક એટલે કે મારી બેનના ત્યાં. અને એથી પછી જવાનું છે સુલીપુરગંજ. તમને બતાવીશું ગઈ. ત્યાં સુધી બન્યા રહો. જય માતાજી. જો કહે આપણે તો જવા માટે રેડી થઈ ગયા છીએ અને હવે તો જઈએ છીએ તુલસી પાર્ક. ચાલો કંઈ ત્યાં જઈને મળીએ. જય માતાજી. ત્યાં સુધી બન્યા રહું કંઈ જ. હવે તો આવી ગયા છે તુલસી પાર્ક. ઝુમકર નાખું. હું કરવા ઝૂમ કરું છું? તારા ના નહીં ઝૂમ કરું. લઈને આવે રોજ આની છૂટા લઈને આવી દઈ. અને હવે તો હેલ્ધી આવો તો હપ્પુસી ગરમીને લાગતી ટાટ બહુ ગરમી લાગેલી. ફાઇનલી અમે તો વલ્લા આવીએ છીએ. હવે તો આવીએ છીએ વસંતમાં. તું લખી લઈ યાર આટલું યાદ નહીં રહેતું. ખાલી સહી યાદ રાખવાની તમારે બધા. અને અંકે રૂપિયા તમારે જે લેવાના આ પેલા લખવાનું શબ્દમાં લખવાનું. આરવી રે ને એ ઓય લખવાનું. ના ભાઈ ખાતા નંબર અને આ પૈસા એ ઓય લખવાનું. શબ્દમાં પણ આવો એમ કરવા આવો કોરો ચેક ફેર જો ને એટલે લેતા હાલે છે. સાથે લઈ લે. મૂળ આ આપસ મારાય લાવજો. મૂળ લખ્યા લે તમને પરફેક્ટ. ચોપડી પરિવારથી મળી લેતો ને ના એ પહાડ માગવું પડે. ડિસ્ટ્રિક્ટમાં જ નહીં આવતા જેમ તેમ માગવું પડે. લેસન આલ્યો તમે? લેસન છે એવું આલ્યું. બટન ખોલી કાઢ્યા છે. વાક જ નહીં. વધારે લેસન છે. એન્જિન તો વધારે લેસન આલ્યું ને બટન ખોલી લેસન કરવા બેઠી છે. અને દક્ષુડો તો હુઈ ગયો છે.
નહીં ડબલા વાહ બાપ ખરાબ બપોરે ડબલો આ માર તો હવારો ન હોય ના લી એક વાર શની લેતો ને તો હોય તો ટાડું હોય સમ હોય તો સારું ગમસ देखो सनी अंडा बोन बबो बन ना अरे तो वोट से न आमेन અમાર તો એરોપ્લેન હતું હશે તાનું અવાજ નતો આપણે ઓલી કીધું તી એવો અવાજ નતો આપણે અમારી તો ટાડવા છે બકા લાય બટેકો હોય મના ના મે વાડી સાંભળ્યો કડી તો ખવડાવ બકા કોકદારો આયો હોય હા લે પાણી પીવું છે બકા મે રાત ખાતી સારું સાઈ ઓન સાલ છે કડી અમાર નહીં ચાલો ના હા તેલા હું બટાકો સમારો ને રક્ષા તું રોટલી લોટ બધો ને જો ખાવે એની આવડી લીધી છે લઈને હેડે જલી આમ પેલો સરમ તો એક લઈને તો ધઈને હેડે છે એક લીધી એ દચરાય ઓગળી કરી હાથ કીધું સા હાથ કીધું બચ્ચો હાલ બોલાવાય ના ડોકું કર્યો નહીં ભાઈ મન તો નહીં ભાઈ બોલા કોઈ ફોન અરે લોકા ફોન કઈ ના તો ઓવા એ કવલાઈ વણો જતો પતંગ ગુલબી ચકાય